તમારો તમારો ભગવાન ઉપર વાળો નહીં, આ બાપજી હે બાપજી. બાપજી હોમાં પડે અને હાલ શું થાય હે જુઓ તમે. વાત યાદ રાખજો. બાપજી આ તમારો શિકાર. હજુ મોઢામાં દાંત નથી ફૂટ્યા અને બાપજી હામો વિરોધ કરવા માંગો છો એમ ને? બાપજી તમારી ધમકીઓથી હું ડરતો નહીં. બાપજી રહેવા દો, બાપજી રહેવા દો. એમ તને હાલવા દઈશ. બાપજી નહીં, બાપજી નહીં, નહીં. હેરો બોલો બાપુજી. નહીં ધરાવ નહીં બાપજી, નહીં ધરાવ નહીં. ઓય ચૂપચાપ. ધરાવ. ભૈરવસિંહ, નહીં, ભૈરવસિંહ, નહીં. જવા દો. ધરાવ. ભૈરવસિંહ, બાપજી, ભૈરવસિંહ. શાબાશ દીકરા શાબાશ. એક કડવા થઈ જાય ને. વાઘમારે આ બાપજી નામ છે મારું વાઘમારે. પૈસા વગર કશું ના ભારે. હું બધું સંભાળી લઈશ. તમારો જોઈ લીધું ને બાપજી હોમે પડવાનું કારણ. જાઓ હવે જાઓ. મિશ્રાજી આ શું ચાલી રહ્યું છે? આજે પણ સમાચાર મળ્યા ગંગાપુરમાં એક નવું મર્ડર થયું છે. પણ શું કરીએ સર, સબૂત નથી. શું કરીએ? ક્યાં સુધી આપણે હાથ ઉપર હાથ રાખીને બેસી રહીશું? કોઈ તમારામાં એવું છે જ નહીં કે એ બાપજી સામે બાથ ભીડે? છે સાહેબ, એક છે. કોણ છે ને ક્યાં છે? સાહેબ એક કચ્છમાં છે, જેને ભાડીને મોત પણ પાછું પડે એવો જામબાજ ઓફિસર. અત્યાર સુધીમાં 11 ટ્રાન્સફર, 66 એન્કાઉન્ટર.
ચાલો મિશ્રાજી, આવા જ જાબાજ ઓફિસરની જરૂર હતી. એનું આજે ને આજે જુંગાપુરમાં ટ્રાન્સફર કરાવો. ઉપર હું વાત કરી લઈશ, તમે જરા પણ ચિંતા કરશો નહીં. હા સર. હા સર. શું થયું ભવન? શું થયું? તારી આવી હાલત કોને કરી? ઓય ભવન, લાલા લાલા શું છે લાલાને? એસીબી ના! જોરાવર, તો આને લઈ જા. એસીપી ઠાકોર, હું તને નહીં છોડું. મારા ભાઈ લાલાનો બદલો લઈને જ રહીશ. ઠાકોર! ચાલા લ્યા ખબર નહીં લ્યા ચાલા બોલો ને સાહેબ, શું હમણાં વ્યવહાર નહીં નીકળાવતા? સાહેબ શું પકડાવું? ધંધો જ બંધ હે. એ મને બનાવવાની કોશિશ ના કર. કાલે જ તે બસ સ્ટેન્ડ મેં પોકેટ માર્યું હોય. ના ના સાહેબ, તું ના ના સાહેબ. આ શું હોય તાર? હે આવી ગયા તમે? ક્યારનો લોહી પીવે છે? પપ્પા ક્યારે આવશે? પપ્પા ક્યારે આવશે? લોહી પીવે તાર મમ્મીનું તો બહુ હમણાં જ વખા પાડો હો. સમાચાર વાપર્યા હતા તમારા ફોન મેં. જો ફોન લેતા આવો. ભણવા જાય કે નહીં? હા હું ભણવાનું ભણાવજે. મારા જેવો પૂરી પર બનાવવાનો તને મસ્તી બસ્તી નહીં કરવાની બધી. શું કીધું? ખોટી રીતે મમ્મી હેરાન નહીં કરવાની. લો પાણી. અરે હું શું કહેતી હતી, તમારી ટપાલ આવી છે. શેની ટપાલ આવી? ઊભા રહો, હું લાવું. લો. જો બધી રમો. શું થયું? કેમ હસો છો? શું થાય? જે થતું આવ્યું છે એ જ. પાછું? અરે ઠાકોર, કેમ આવું કરે છે આ લોકો? શું કરું હીરક? મારે નોકરી જેવી છે. હા પણ આવું થોડી ન હોય. તમારે તો દર મહિને બદલી કરી નાખે છે. હવે બધું જવા દે અને થોડી કડક મીઠી ચા બનાવી જા. હા ઠાકોર.
મેડમ આપણે જીગાના દાખલાનું કોક કરવું પડશે. તમારે બદલી થાય એમાં આપણે તો ફરીએ પણ આપણી સાથે સાથે જીગાને ફરવું પડે. એક કામ કરીએ અને દાદા દાદીને ઘરે મૂકી દઈએ. ના ના યાર, મને એના વગર ના ફાવે. મને પણ નહીં ફાવે પણ એના ભણતરનું શું? આ તો કોક કરવું તો પડશે જ. સારું એ બધું જવા દો, જમવાનો ટાઈમ થયો છે. બોલો શું ખાશો જમવામાં? આ તો અડદની દાળ બનાવો. લકી અડદની દાળ બનાવી દેજો સાહેબ માટે. સારું. વીરાવાર, હા ધંધામાં કોઈ મજા નથી જ્યાંથી લાલો છે ત્યાંથી. હા દિલાવર, શાંતિ રાખો, શાંતિ. હા દિલાવર, એસીબી હું જ નહીં છોડું. દિલાવર, એસીબી. દિલાવર, છોડી દઉં. શાંત શાંત.
ફુલાવર કોમ પતી ગયું? ના એ એસીપી એક બેને ગોઠે એમ નહીં, એના માટે લાંબી પ્લાનિંગ કરવી પડશે. કરો કરો ના કે એસીપી ઠાકોર એકેને નહીં મિલે. તે હરખા મૂકતા નહીં. આ શું વાગ્યું? અરે કઈ નહીં હીરક, કઈ નહીં. અરે શું થયું? બતાવો શું થયું? એ હીરક, આ તો મંદિરે દર્શન કરવા ગયો હતો ને, ત્યાં ગુંડાઓ આવી ગયા હતા અને એમને મારી પર હુમલો કર્યો. કેટલું લોહી નીકળે છે. ઉભા રહો, હું પાટો લઈને આવું છું. કઈ નહીં બટી, જો તમે રમો હો. એટલું બધું વગાડ્યું છે. પકડો. દુખાશે તો ખરી ન હવે. બસ બસ ચાલશે. શું ચાલશે? તમે આરામ કરો, હું ચા બનાવીને આવું. હા બાપુ, માણસો ક્યાં ગયા? બાપુ માણસો ગયા બધા રગલાના ઘેર. હટિયાનું શું કર્યું? બાપુ એનો પણ વેદ થઈ જાય છે. બાપુ થોડો કડવો. કેમ બાપુજી આ ખાલી હાથે આવે છે? એને દાડા પરવારી ગયા લાગે. જય માતાજી બાપુજી. માતાજી માતાજી પાસે પડવા તારો જીવ તને વાલો નહીં? અરે બાપુજી જીવ કરે ના વાલો હોય તો ચમા વખતે મોલ ના પોકાડ્યો. અરે બાપુજી તમે જાણો જ છો હું મોલ માં ક્યાં હારાવટ છે. તારા મેં શું હારાવટ છે? 2 દિને મોલ પોકાડી જાય છે એટલે કે જમી ભૂલી જાય છે. હા બાપુ હા હું પકડી દઈશ 2 દાડામાં. પોકાડીશ નહીં, પોકાડવો પડશે નકર તને ઉપર પોકાડી દઈશ, સમજો? યાદ રાખજે. હા ભેરવસી હા. નીકળ નીકળ. અરે તો દેગીઓ કહેતો હતો કે કુશીની ચીપ બહુ વધી ગઈ છે ને? આપો વધી ગઈ છે. આ ભેરવને કાપતા આવડે છે, તમે ચિંતા ના કરશો. લીલાવત શું થયું? ઓલા એસીપી ની બદલી થઈ ગઈ છે. અરે જોરાવાર, બદલી તો ભલે થઈ પણ બદલી થવાય મારો બદલો પૂરો નહીં થાય. તને તો હું મારા હાથે જ મારીશ. ચાલ. કુંસી એ કુંસી. મારા બાપા ઘરે નથી. શું હતું તમારે? કે છે તારો બાપ એની જીભ બહુ વધી ગઈ છે. પણ શું હતું તમારે? ભેરવસી શું હતું તમારે? પડવા આ ભૈરવ કુંસી નું મોત બનીને આવે છે. કોણ ભેરવસી? એ પહેલેથી માં જીતે નહીં થાય. બાપુ બાપુ પણ ઠાકોર આ ખોજા ને લે. સાહેબ સાહેબ હું તો હમણાં 150 રૂપિયા મૂક્યા. સારું સાહેબ, આ તો મને ખબર નથી. આ તો લાઈન મને હલવાયો હોય.
વોર્નિંગ કર્યો. નીકળ. કોણ છે તું? હા તમે એ વાઘવારે આ કોણ છે? આપણા શહેરના નવા એસીપી છે. એ છે બે આ બાપજીનું રાજ છે, માપમાં રહેજો. વાઘમાં રહ્યા પોલીસ સ્ટેશનમાં આવો. હા સાહેબ. ચલો બેટા આપણું નવું ઘર આવ્યું. ઘર તો એટલું સારું છે હો. ઘર તો સારું હો હિરણ. આ તો ધોવા જવું પડશે. આવો અમારે આવો. સાહેબ આ લઈને આવ્યો. ત્યાં રાખી દો. વાઘ મારે એ બધું એમને એમ રહેવા દો, હું હમું કરી દઈશ. એટલે રૂમાલ લાવજે. લો સાહેબ, બે દીધું complete, બરોબર? હા બરાબર. બેહો વાઘ મારે ચા પીને જો. ના સાહેબ મારે ચા નહીં પીવી. સારું કરજો હો. ડાયરેક્ટ કોઈ ગીત નહીં આવ્યો તો આજે. ના ના ભાઈ. ચાલો મન સાથે. ક્યાં થાય? બાપુ ના ત્યાં. વિજય દો બે. કોને લઈને આવ્યો છે? બાપજી ગજારો ને પાડી દઉં. શાંતિ રાખ ને, ઓલું હાથમાં જો તારે ઓટી વાળવા જતું રહેવું પડે. બોલો વાઘ મારે. બાપજી આ એસીપી ઠાકોર સાહેબ છે, આજે જ નવા આવ્યા છે. ઓહો સાહેબ. અંકા ખુરશી લા ખુરશી. એ બાપજી ખુરશીની જરૂર મારે નથી, હું અહીં કઈ બેસવા નથી આવ્યો. બોલો ને ઠાકોર સાહેબ, શું તકલીફ છે? બાપજી તકલીફ તમને ના પડે એની હોર રાખજો, કારણ કે હવે હું આ જ ગામમાં રહેવાનો છું. હા તો જોઈએ સાહેબ, તકલીફ કોને પડે છે. શાંત ભેરાવ, શાંત. સાહેબ અમે તો સેવા ભાવી માણસ છીએ, થાય એટલી આ ગામ લોકોની સેવા કરીએ હતા. હા બહુ સાંભળી છે તમારી સેવાની ચર્ચાઓ. સેવાઓ માફે કરજો, એમાં જ તમારી ભલાઈ છે. એટલે તમે કહેવા શું માંગો છો ઠાકોર સાહેબ? કહેવામાં તો એવું છે ને કે જે કાળા કામ કરતો હોય ને એને આ ઠાકોરે છોડ્યા નથી અને છૂટશે પણ નહીં. વાઘ મારે સાહેબ બાપજી હોર રાખજો, બહુ ખરાબ ઓફિસર છે. વાઘ મારે ભલે બહુ કડક રહ્યા, તમે કડક નોટીનો બંડલ આલશો એ પણ નરમ થઈ જાય. બાપુ બાપજી હું જઉં છું, પછી મળીએ. સારું. બાપુ એક કામ કરો ને, ઠાકોરનો કોટ કાઢી નાખો. ઠાકોર સાહેબ તો તાર માસીનો છોકરો હોય, અમારા પગના કોટા કાઢ ને.
બાપુ મારે ઊંચ્યો દાયરો આ ઊંધિયામાં ઊંધિયામાં આપણે મરાઈ નાખવાનો ભેરવ ઓનું કોક કરવું પડશે. ઓને નોટિયાને બધાને કાઢવું પડશે. હિરલ પાણી લાવજે. હાલ આવી લો જીગો કેમ દેખાતો નથી? એના નવો ભાઈબંધ બનાવ્યો છે તો એની સાથે રમવા ગયો છે. ઓહો આયા તો હજી 2 દિવસ નથી થયા અને નવો ભાઈબંધ બનાવી દીધો. તો શું કરે ઘરમાં બેઠો બેઠો બોર ના થઈ જાય? તમને કંટાળો નથી આવતો? અરે છોડો ને કોઈ જોઈ તે જશે. ભલે ને જોવે તું કેમ મારી લવર છે? તું તો મારી પત્ની છે ને. સાહેબ આવો. કેમ આવું પડ્યું? બેસો. હું આજે નીકળ્યો તો મને એવું લાગ્યું કે હવે સાહેબને ભેગો થતો જવું. ના ના સારું સારું. હિરલ હા ચા મૂકજે. એ હા વડે હા એ ડોશીમાં કેમ એમ કહેતા હતા કે તને પણ મારી નાખશે? સાહેબ વાત એમ છે કે એમના છોકરાનું ખૂન થઈ ગયેલું હોય એમાં એમનું મગજ જતું રહ્યું હોય. કોને મારે તો? બાપજીએ બાપજી કોણ? સાહેબ એમના ગામમાં બહુ તરાસ છે. એમના ગામમાં કોઈ નામ નથી લેતું. શું નામ કીધું તમે એમનું? બાપજી ભેરવસિંહ. ભૈરવસિંહ કોણ? બાપજીનો દીકરો. હિરલ ચાલ આવજે. એ હાલ આવી સાહેબ એમાં એવા મોટા મોટા અધિકારી ઝૂકી જાય છે. લો ઠાકોર. લાવો તમે જો. બસ સાહેબ બસ. તમે ક્યાં રહો છો? સાહેબ આ બાજુમાં જ રહું છું. બાજુમાં જાઓ છો? હા બાજુમાં જ રહો છો ને? ધંધો શું કરો? સાહેબ મજૂરી અને ડોશીમાં તો કરે. બાજુમાં જ રહે સાહેબ. ડોશીમાં મળવું પડશે. સાહેબ મને કહીને હું સાથે આવી. એમની સાથે બહુ અન્યાય થયું લાગે. હા બહુ એમ બહુ તરસ છે બાપજી એમનો. અતિ જ ત્રાસ છે. હા તો વળી તમે છો. હવે સાહેબ હું જવું પણ સાહેબ હા બાપજીનું ભેરવનું કામ કરજો હો. તો બાપજીનો ભેરવ? હે ઠાકોર કોણ છે આ બાપજી અને ભૈરવસિંહ? હિરલ જેના માટે તો સરકારે આપણો લોકોને અહીંયા મોકલે છે. એ બાપજી અને ભૈરવજી ગરીબ લોકો પર અત્યાચાર કરે છે, જમીન ઝડપી લેવી, મર્ડર કરવા, એ બધું એમના માટે રમતની વાત છે. ઠાકોર તમે પણ સાચવજો. હિરલ તું મારી ચિંતા ના કર અને ખાવાનું કાઢ. જીગો દેખાતો નથી. હા આયા. હા બટી જીગા આ નવો ભાઈબંધ આ બનાવ્યો તમે? શું નામ છે વગર તારું? મીઠું. બિટ્ટુ. બહુ સરસ નામ છે તારું. અરે બટી જમી લે, તું પણ જમી લે બિટ્ટુ. ચાલ હું તો જમીન આવ્યો. હા તો અંદર બેસી ચાલ ટીવી જોઈજો હો. જીગા ચલો. દિલાવર દિલાવર શું થયું? એસીપી ઠાકોર ક્યાં છે ખબર પડી ગઈ. વાહ રાજા વાહ, શું સમાચાર લાવ્યો છે? બોલ બોલ, ક્યાં છે એ ઠાકોર? દિલાવર વઢિયાર પંથકમાં ગંગાપુર ગામમાં છે. ગંગાપુર ગામ એમને? હા જોરાવાર એને છોડવાનો થતો નથી. હા એસીપી દિલાવર આવે છે, તારું મોત બની જાય. કડવા એ કડવા અરે ભેરવસિંહ તમે શું હતું બોલો ને. કડવા તારો વદાર પૂરો થયો છે. લો પૂરા કાગળ પર સહી કરો એટલે વાત પૂરી થાય. ના ભેરવસિંહ ના, હું મારી જાત કોઈ દી નહીં આપું. ઉપર લેવો ને. નહીં ભેરવસિંહ નહીં, ભેરવસિંહ નહીં, ભેરવસિંહ.
સાહેબ શું થયું મુન્ના? સાહેબ પેલા ભેગાસી કરા કાકાને ઉપાડી ગયા છે ચમ એ તો મને ખબર નહીં સાહેબ. સારું તું જા, હું એને જોઈ લઈશ. સારું સાહેબ. રે બાપુ આ સહી કરવાની ના પાડે હે. ચમ કરવા તને તારો જીવ વાલો હક નહીં? અરે બાપજી એ જમીન પર તો હું નભું છું, તમને આપી દઉં તો મારા બૈરા છોકરાનું શું થાય? બાપજી એસીપી ઠાકોર. ધરાવ કાન 11 નીકળ. બાપજી બાપજી બોલ. મેં તમને કીધું તું ને કે તમે સુધરી જાજો, પણ તમે તો સુધરો એમ નથી. અને તું તો એમ કહેતો હતો કે 150 રૂપિયા ઊંટિયા સારું હું ને. એ ઠાકોર, તમારે કોઈ વચ્ચે પડવાની જરૂર નહીં, તમે તમારું કામ કરો. એ બાપજી હું તો મારું કામ જ કરું છું ને. એ હાલતો નહીં. એ તું પણ ના હાલતો. સાહેબ હું તો ઊંચે સારવા વાળો હું. ચાલ કોઈ શાંતપટ્ટી ના કરતો. એ બાપજી તારામાં કેવડ હોય તો આવીને છોડાવી દેજે તારા દીકરાને પોલીસ સ્ટેશન. બાપજી શું થયું? શું થાય? ધરમને લઈ ગયા પેલો ઠાકોર. એનું કંઈક કરવું પડશે. એનો વેચને જ છું. હા બાપજી હા શું કે બાપજી ભલો થઈ ગયો? પેલો ક્યાં ગયો તો? આ તમારું પેલું ઊંચું માથે બેવાનું નાખી ગયું તું પેલા બાલા ખેતરમાં. ખાવા તો હાજર થઈ જાય પણ વાંચ્યા વાળો ધોળી હેડે. ચાલ ગયો ઠાકોર ચાલ ગયો. પછી બાપજી ગણે ઠાકોરનું ભૂડું ફૂલ નાખું હું. એ ભેરમને લઈ ગયો ઠાકોર, તને ગોતે હર્યો. જાય લઈ ગયો. અરે મારું ઊંચું આવ્યું. હા આ ઊંટિયાનું કોક કર ને, ઊંટિયું વેકાય મારું હોય. શું કિંમત? કિંમત કોઈ આવ્યું નહીં, મફત જ આવી દેવું હોય. આ મોટિયાનું માલું કરી કઈ નાઈ જાય હારે. બાપજી ઊંટિયાનું જવા દો અને એસીપી નું કોક કરો. ઠાકોરને જોર આ મોટિયાવાળો કેવો લાગે તને? આપણી કુલડી ઘટાવે એવો નહીં લાગતો? આ મોકો જોઈને ચોગ્ગો મારે હે. તો ગાડી મૂકો એને. કેવડી ગાઢો મારી જોડે ઉપાડ લઈ ગયો હે. થોડના બધી વાતો હેઠને હવે જોડાવાનું કોક કરીએ. ઠાકોર ધરમને કેમ પકડી લાવ્યો છે?
સાહેબ એને ગુનો કર્યો છે. શું ગુનો કર્યો છે? સાહેબ એને એક વ્યક્તિને જમીન પડે લેવાની કોશિશ કરી છે અને એને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. કોને કેસ કર્યો છે? ફાઇલ ક્યાં છે? પણ સાહેબ ઠાકોર તમને એટલી તો ખબર પડે છે ને કે સબૂત વગર કોઈને ના પકડાય. હા સાહેબ. આ તો છોડી મૂકો ભૈરવને. હા સાહેબ તમે અહીંયા જ રહો, હું ભૈરવને લઈને આવશું. ભૈરવ ચિંતા ના કરીશ, હું બેઠો છું. જો ઠાકોર, આ લોકોની સામે પડવાની કોઈ જરૂર નથી. હા સાહેબ. હું તમારી ભલાઈ માટે કહું છું કે તમે ચૂપચાપ નોકરી કરો. પણ સાહેબ પણ છોડો, તમે હવે વિચારજો. હવે હું જઉં છું. બાપુ જો આપણું ઊંટિયું સરેલું વેકી જ મારવાનું છે, તું શાંતિ રાખ. આ ઓટીએ જ બે મારા છોકરાને જેલ મેં પુરાયો હોય. કાઠું પડ્યું. કાઠું જ પડે ને. એ ભેરવો આવ્યો બાપુજી, ભેરવો આવ્યો. જુઓ હાય મારા દીકરા, હાય મારા વાહ વાહ, ઈ ક્યાં સારું કામ કર્યું લે. બાપુજી આવતે ને આવતે આવ. હવે બરાબર તારા માટે. મારે કઈ મારો હિસાબ પર તો મારે નહીં રહેવું. ચલો તારો હિસાબ. ના, મારો હિસાબ પર તો તો મારે હત્યારે લેવાના નીકળ્યા તારી જોડે. તમારું મોટી હા બાપુ મોટી વાય હું આવું તગડી. હિસાબ લેવા નીકળ્યા. બાપુ એ બધું છોડો, પેલા એસીબી નું કોક કરવું પડશે. શાંત દીકરા શાંત. ચિંતા તું ના કરીશ. બધું ધ્યાનમાં છે. શેની ચિંતા કરો તમે? શેની ચિંતા? ચિંતા શું હોય સાહેબ, તમે છો તો અમારે શું ચિંતા હોય. બસ તો મજા કરો ને. હા સાહેબ. એ ઊંધિયાવાળા પોણી લાય પોણી. એ લાયો બાપજી લો. એમ તો હદ છે એમ તો સાહેબ. લો સાહેબ એક વાત કહું. કેટલા લગા એ ગાડી હાલતા દો ને. એ તું ઓળખે હે સાહેબ? આ જન્મ લીધો 3 મોગળ મહિનાનો છે. આ ઓટીઓ સારવા દે આપણા ભેરો. કાઢી મૂકો ને, આ અમારી ઇજ્જતનો શું? સાહેબ ઉપર મોગું પણ 1700 રૂપિયા આવજો. બાપુજી સાહેબને ચા પાણી ફોન કરાવીએ ને. ચલો સાહેબ. ગામવાળાઓ, આજે તમે અવાજ નહીં ઉઠાવો તો કાલે આવા બાપજી અને ભૈરવ બીજા પેદા થશે. ક્યાં સુધી આમ માય કાંગલી જિંદગી જીવશો? અરે તમે ખાલી બાપજી સામે કેસ કરો, બીજું બધું હું સંભાળી લઈશ. કેમ કોઈ બોલતું નથી? બધાને સાપ સૂંઘી ગયો કે શું? જઉં છું. જેને મારા પર ભરોસો હોય એ પોલિટિશિયન આવીને કેસ કરી જાજો. વાઘ મારે ગાડી કાઢો. મૂકો બાપુ. ના તો મશીન પડી પડ્યું હડે મને આપી દો ને તો હું એટલું વીટી મારું. તારે બધું એક જ મારવું હે. એવું અમે હાડે તો મારે વળી કોમ આવી જાય થોડું ઘણું. બાપજી, આવો વાઘ મારે બોલો. બાપજી થોડી હોર રાખજો. પેલો એસીપી ઠાકોર તમારા વિરુદ્ધ સબૂત ગોતે છે, એટલે થોડાક ચેતતા રહેજો. વાઘ મારે તમને લાગે છે કે આ ગામમાં કોઈ અમારા વિરોધ કેસ કરવા ઊભું થાય? પણ બાપજી હાથ મારે એ દાડે એસીબી અમારા હામાં પડ્યો એ દાડે એને ઠેકાણે કરી દઈશું. બાપુ આ એસીબી નું કોક કરવું પડશે. હેરો મૂળના હેડે ચિતરવાના ના હોય. ઠાકોરનું શું કરવું એ તને શીખવાડવાનું ના હોય. ભાગ મારે એસીબી ના ઘરમાં કોણ કોણ છે? હેરો એસીપી નો દીકરો અને એસીપી ની પત્ની. એવું છે એમ ને? ગોતતા તા ઘર શેંડું અને જડી ગયું શેંડું. સાહેબ બોલો કેમ આવ્યા? ફરી તપાવાય કોના વિરોધ? બાપજી વિરોધ અને ભેરવ વિરોધ. કેસ તો પાછો નહીં ખેંચેલો ને? ના ના સાહેબ હા, ના હજુ કોઈ વિચારી લીધું? ના ના સાહેબ વિચાર લીધું તમે. વાહ મારે ફરિયાદ લખો. બોલો કેવી અને કેવી રીતે ફરિયાદ લખો? બોલો ઉભા રહો. જે નહીં બોલે બોલો લખો. બોલો સાહેબ. બાપજી અને ભૈરવ જબરદસ્તી મારી જમીન બનાવવા માંગે છે અને મને જાનથી મારી નાખવાની ધમકી આપે છે. એટલા માટે તેમના વિરોધ હું ફરિયાદ નોંધાવું છું. સહી કહો.
લો કરો સાહેબ બોલો હા રેડી ઓકે હા એને પકડી દેવાનો છે હવે ઓકે સર સાહેબ જ્યાં પણ અટક કરજો. તમે ચિંતા ના કરશો આગળનું હું બધું સંભાળી લઈશ તમે જઈ શકો છો. બાપ મારે હા સાહેબ. આ સુધી કોઈ બાપજી વિરોધ કે ભૈરવ વિરોધ કોઈ કેસ નતો આવતો. આજે કેસ આવી ગયો છે. હવે એમને ગિરફ્તાર કરતા કોઈ નહીં રોકી શકે. ચલો મારી સાથે. કોઈ બેસો બીજી જાઓ. બોલ હિરલ અરે જે બનાવ્યું બનાવી લે શું બનાવવા છે મનવા અરે તારા જે શું થયું સાહેબ ફોન લઈને પેલા શું થયું તું પેલા ઉલર પકડ જા કમરા સાહેબ ને કઈ જોયા હે આપની પતિ ના તને હે શું દુશ્મની હતા સાહેબ હંગા બોલ એસીપીએ મારા ભાઈને લાલાને મારી નાખ્યો છે એનો બદલો લેવા હું આવ્યો. ઓ એવું છે એમ ને તમારે બચવું હોય ને તો આ હોમમાં હાઈવે દેખાય ને અહીંયાથી સીધા જતા રહેજો ડાયરેક્ટ બાપજીના અડ્ડા ઉપર બરોબર અહીંયા જઈને ખાલી આપણું નોમ લેજો. શું નામ તમારું? વાઘ મારે બરોબર જાઓ. હા જોરાવર મેં તને લોકેશન નાખી દીધું છે તું તરત જલ્દી પહોંચી જતા. ના સાહેબ ચાલો ભાગી ગયો બોલો બાય જલ્દી હિરલ પાણી લાવજે. એ હાલ આવી. આ શું થયું? કઈ નહીં હિરલ એક મુજરમને પકડવા જતા થોડું વાગી ગયું. મુજરીમ હાથમાં આવ્યો કે નહીં? ના હિરલ એ મને થોડું બગાડીને ભાગી ગયો. વાઘ મારા પાસે દોડે છે પણ એ હાથમાં ના આવ્યો. સારું તમે બેસો હું તમારા માટે કડક ચા બનાવીને લાવું. પપ્પા મારા ભાઈબંધના પાસે ચોકલેટ આપી એનું બર્થડે હતો. સારું બેટા હાથવીને રમજો હો. જો
વિજયનો ફોન. હા બોલ વિજય. હા હા ચાલો ચાલ હું આવું છું. વિરાજ મારા પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો છે, હું જઉં છું. અરે પણ ચા તો પીતા જાઓ. ના ના પછી વાત હવે. અરે સાહેબ કઈ આઈડિયા? આવો વડીલ બેસો. કાંઈ કામ હતું મારું? હા. અરે સાહેબ તમે શું વાગ્યું? કઈ નહીં હિરલ ચાલ આવજે. લાઈટ. બોલો વડીલ બીજું કહો. સાહેબ પેલા માણસો બહુ ખતરનાક છે, તો ચેતતા રહેજો. અરે હા. આ ઠાકોર છે, એવા તો કેટલા આવ્યા ને કેટલાય ગયા. ચાલ થોડું દૂધ ગરમ કરજે, ચામાં મજા આવે નહીં. અરે સાહેબ હું જાઉં. હા હાચવજો. હા વડીલ. ઠાકોર આ બધા કહે છે તમે સાચવજો. અરે હિરલ તું ચિંતા ના કરીશ. ચાલ ચાલ હું પોલીસ સ્ટેશન જઉં છું. હો એ હા. કોણ છે તું? બાપજી તમે બોલે શું હતું? કોણ છે ભેરવ? બાપુજી ખબર નહીં, હું નહીં ઓળખતો. કોણ છે તું? મારું નામ દિલાવર છે, મને વાઘમારે મોકલ્યો છે. ઓ વાઘમારે મોકલ્યો છે એમ ને? બોલ શું કામ હતું? મારે એસીપી ઠાકોર સાથે માથાકૂટ થઈ હતી, એટલે મને વાઘમારે મોકલ્યો છે. દિલાવર લો બાપજી ફોન કરો. કોક માંડીને વાત કરો તો કોક ખબર પડે. હા, બાપજી ઓહો ભેરવ, આ તો સોનામાં સુંગત ભરી એવી વાત થઈ. હા બાપુ. બાપજી હું કોઈ સમજ્યો નહીં. કહેવાનો મતલબ એમ? બાપુ દિલાવર ઠાકોર અમારો નહીં તમારો પણ દુશ્મન છે એમ ને? મજા તો હવે આવશે. હા બેરાવ છે. બાપુ આપણું કોઈ ઊંધિયું છૂટી ગયું. દાદા મોજ બાપુ પાટું તો નહીં છોડે ને? પાટું નહીં છોડે. આવા વાંચી એને બી આ શું રક્ષા કરવાના હે આપણી? બોલ દિલાવર, શું કહેતો હતો? હું મારા ભાઈનો બદલો લેવા છે કચ્છી આવ્યો છું, તો આપણે સાથે મળીને કામ કરીએ. બાપુ મજા તો હવે આવશે. પોકી ગયા એમ ને બાપજીના અડ્ડા ઉપર? મારે આ તો તે બહુ સરસ કામ કર્યું. વાઘમારે તમે તો પોલીસમાં નોકરી કરો છો ને? હા દિલાવર પોલીસમાં નોકરી કરે છે પણ કામ આપણું કરે છે. વાઘમારે ખાલી અમને એસએમએસ ચાલતા રહો, એ બધું અમે સંભાળ લેશું. એરોથી આમ અમારા મોટા સામું પણ જોતા રહેજો. મારે તારું ઇનામ જોજો. બાપજી હે. બાપજી મારું તો ઠીક, પણ એસીપી ઠાકોર નું ધ્યાન રાખજો, એ બહુ ઈમાનદાર ઓફિસર છે. મારે એની ચિંતા તમે ના કરશો, એ અમારા પર છોડી મેલો. સમય આવશે ને એટલે એને પણ અમે ઠેકાણે કરી દઈશું. વાઘ મારે એની કોક તો કમજોરી હશે ને? બાપજી છે ને એની પત્ની અને એનો દીકરો. હા બાપુ સમય આવશે એટલે એ પણ થઈ જશે. ધન્યવાદ. હાલો સાકો હોવા કરી આવ.
વિજય બોલો સાહેબ. પેલા કેસનું શું થયું? પતી ગયો સાહેબ તો. પતી ગયું? આવો. વિજય માફી થોડું ચાલુ કોક કરો. સાહેબ ચા તો આટલા કે સારી નહીં મળે. તમે ઘરે મસ્ત ચા મળે છે. ઉત્તર ચંદની ચા. બરોબર. ચલો તું મને બહાર જવા તો પડશે. વિજય પકડે ને. વિજય એક કામ કર, મને પૂછો બાઇક લઈને જા. એ સાચું બોલ, કરવા માટે કોમ કરે તું? કોઈના માટે કામ નથી કરતો. સાચું બોલી જા, સરકારી ગવા બની જા, તને કોઈ ખાવા નહીં દઉં, નકર બાપજી સાથે તારું પણ બાર મૂકન નાખી. ના ના સાહેબ, તમે કહેશો હું કરવા તૈયાર હું. મારું નામ ના આપવું પડે. તારું નામ નહીં આવે. વાઘ મારે એનું બયાન લઈ લો. બોલો, બાપજી મૃત પડ્યા હોય ને તો એનું પરિણામ ભોગવજો. લખો તાર. લો, સહી કર દો. તમારે આટલી ઉંમર અબ્દુલ પતો જોવું હે? હા તે બેહો કરીએ. આપી દે. હા હારી કરે બાપુ. હારી હારી. હા જો 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 એ બાપુ મારું ઊંચું જાય. બાપજી બાપજી, શું છે વાઘ મારે? ચમ ગભરી ગયો હે? બાપજી, પેલા એસીપી ઠાકોરે મોતીને પકડી લીધો છે અને એ મોતી તમારા વિરુદ્ધ ગવાહી આલવા તૈયાર થઈ ગયો હે. શું વાત કરે હે? હા, હું સાચું કહું. શું થયું વાઘ મારે? પેલા એસીપી ઠાકોરે મોતીને પકડી લીધો. બાપુ મોતી છોડાવવો પડશે. બેટા, એ ઠાકોર ઓરો થઈ ગયો હે ને? બાપુ આ એસીપી નું કોક કરવું જ પડશે. હા ભેરો, હા ઠાકોર. બાપુ ચેતતા રહેજો. ચલ ભેરો. હાલો, આવી રહ્યો. હો, ક્યાં છો? હું ચેકિંગમાં છું. બજારમાં જઉં છું થોડી શોપિંગ કરવા માટે. તમને ટાઈમ હોય તો આવો ને. અરે મારે યાર ઘણું કામ છે, તું જઈ આવ ને. સારું બાપા, તો તમારે ના હોય તો હું જીવો એકલા જઈએ. હા, તો તારી રીતે જઈએ, મારે યાર ટાઈમ નથી એટલે. એ હા. શું થયું સાહેબ? કઈ નહીં, એટલે બજાર જાવ છું ને એટલા માટે. તો જાવ છું ને સાહેબ બજાર? ના, આપણે કામ હતું એટલે એનો પોલીસ જવા દો. સાહેબ તમે જવા દો, હું આવું. ઓકે, બીજું જવા દો ભાઈ.
ભાભી, ઓ ભાભી. બોલો વાઘ મારે ભાઈ. ભાભી સાહેબ ને ટાઈમ નથી ને એટલે મને મોકલ્યો છે, તમને બજાર લઈ જવાનું કીધું છે. સારું તમે ઉભા રહો, હું એમની જોડે વાત કરી લઉં. પણ ભાભી સાહેબ ફોન નહીં ઉપાડે, કેમ એના ત્યાં ગયા છે કેમ બાપજી ના ત્યાં? ડેર પાડવા. સારું ચલો જીગા, ચાલો બેટા. ચાલો વાઘ મારે ભાઈ. હા બોલ વિજય. ના હોય હવે હું આવું છું. ઓય ભાભી મારે જવું પડશે. કેમ ભાભી શું થયું? કેમ બોલતા નથી? ભાભી સાહેબ ને વાગ્યું છે એટલે મારે જવું પડશે. શું વાત કરો છો? હા ભાભી. ચાલો તો હું પણ આવું. ના ભાભી ના. વાઘ મારે ભાઈ, મને પણ ત્યાં લઈ જાઓ. સારું ચાલો ભાભી. ચલો ભાભી ઓલી બાજુ જવા. હેલો હા બાપુજી. ઊંચાવાનો ક્યાં ગયો બાપુજી? ઊંચાવાના છોડો, વાઘ મારે વળ્યો હોય. બાપજી, વાઘ મારે આય આય. વાઘ મારે ભાઈ, આ તમે ક્યાં લઈને આવ્યા છો? બાપજીના રાજમાં તમારું સ્વાગત છે. બાપજી, તારા સામ્રાજ્યનો સર્વનાશ કરી નાખશે ઠાકોર. હેરો હા બાપુ, ઠાકોર જેટલો ગુસ્સો રાખે છે. બાપુ એસીપી ની પત્ની છે ને, એ ઠાકોરને ફોન કર, મારા માણસોને છોડી મેલે. હા નકે તું અને તારો છોકરો જીવતા નહીં જઈ શકો અહીં. ઠાકોર, બાપજી, બાપજી ઠાકોર, બાપજી તમારી પત્ની અને તમારો દીકરો જીવતા જોવા માંગતા હોય તો મારા માણસને છોડી મેલો અને મારા અડ્ડા માટે આવી જાઓ. હેરો કબજો કરો. આગ મારે અને તારું ઇનામ મળી જાય. તારું બાપજી.
બાપજી, તારા દુશ્મની મારી સાથે હતી, મારા પરિવાર સાથે નહીં. હજુ કહું છું એમને છોડી મેલ. પરિવાર સાથે આટલો પ્રેમ હતો તો બાપજી સામે દુશ્મની શું કામ કરે? એ બાપજી, તારા જેવા બુટલેગરો સામે જ પડવા વર્દી પહેરી છે. બાપજી, તારા જીવાની ગુલામી કરવા નહીં. એ શિબી, એ દિલાવર, તું તો ચૂપ જ રહેજે, નકર તને પણ તારા ભાઈની જગ્યાએ મોકલી દઈશ. એ શિબી, હું કચ્છમાં એમને એમ નથી આવ્યો, મારા ભાઈ લાલાનો બદલો લેવા આવ્યો છું. એ દિલાવર, બહુ જુલમ કર્યા તમે, બહુ જુલમ કર્યા તમે, બહુ જુલમ કર્યા તમે. ના ના, વાગ્યું તો નથી, પણ તમે કેમ હોય હવે? ભાભી, મને માફ કરી દેજો. સાહેબ, તમે પણ મને માફ કરી દેજો. ના ના, વાઘ મારે એવું ના હોય, પણ છેલ્લે તે જે વર્ધીનું જૂનું બતાવ્યું ને એ જ મારા માટે મહત્વનું છે. ચાલો ચાલો હીરો.
એવું